નર્મદા જિલ્લાના તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ કેટલીક સમસ્યાને લઈ આજે સ્કૂલના ગેટ પાસે ધરણા પર બેઠા હોય, જેમાં મુખ્ય પાણી અને ભોજનની ફરિયાદમાં પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, જ્યારે ભોજન પણ પાણી જેવું મળે છે અને જો કોઈ નેતા કે ઉપરી અધિકારી આવવાના હોય એ દિવસે એકદમ જોરદાર ખાવાનું વિદ્યાર્થીઓને પીરસવામાં આવતું હોય તે બાબતે તેઓ ધરણા કરી રહ્યા છે। સાથે સાથે સ્કૂલના પ્રિન્સિપાલ નાની નાની વાતમાં પણ એલસી પકડાવી દેવાની ધમકીઓ આપી વિદ્યાર્થીઓને ગમે તેમ બોલે છે તથા સ્કૂલમાંથી મળવાપાત્ર સ્ટેશનરી પણ પૂરી અપાતી નથી। ત્યારે આ બાબતે ત્યાં પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું સાંભળો। પર બેઠા છે, પીવાના પાણીનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે, જમવાનું સારું મળતું નથી, સમયસર મળતું નથી, શાકભાજી અઠવાડિયે 10 દિવસ 15 દિવસનું એમને આપવામાં આવે છે અને અહીંના પ્રિન્સિપાલ અને કેટલાક ટીચરોનો વ્યવહાર પણ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે સારો નથી, એ બાબતની રજૂઆત છે। જે છોકરાઓ આંદોલનના મૂડમાં છે એમને મુલાકાત માટે આવ્યા છે, તો પ્રશ્નો ઉકેલા છે। રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીશું, પણ કેટલાક તત્વો આ નાના બાળકોને, ભણતા બાળકોને ઉશ્કેરીજનક વાતો કરી, નેગેટિવ વાતો કરે છે, એનાથી છોકરાઓએ પણ સાવધાન રહેવું પડશે, વાલીઓએ પણ સાવધાન રહેવું પડશે અને આ વિસ્તારના આગેવાનોએ પણ સાવધાન રહેવું પડશે। છોકરાઓનો પ્રશ્નો છે સમજી શકાય, પણ પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવું જોઈએ। અને ત્યારબાદ પહોંચેલા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ બીજેપી પર આક્રોશ કરતા શું જણાવ્યું એ પણ સાંભળો। આજે જ્યારે પડેગા ઇન્ડિયા તબ તો આગે બઢેગા ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાડા એકલવ્ય મોડલ સ્કૂલ છે, આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે, તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે। આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે અને આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માં અને ધારાસભ્ય, સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે, અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી, એ લોકોને સારું શિક્ષણ, એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે? આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે, ત્યાં ધરણા કરે છે, તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે, એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય, એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ બાળકોને મનાવી રહ્યા છે, એટલે આ ખૂબ શરમજનક બાબત છે। આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે, બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે, અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે, જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી, ગુણવત્તા વગરનું જમવાનું હોય છે, આવી ઘણી બધી રજૂઆતો આવે છે, પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ। તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા, પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું, એ લોકો આપણી આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે, તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને, શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે, એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય। આજના ગુજરાતીઓ અને આજના બાળકો પણ હવે શિક્ષિત અને જાગૃત થઈ ગયા છે અને એ લોકો પોતાના હક અને અધિકારની વાતો કરતા થઈ ગયા છે, એટલે આવનારા દિવસોમાં એ કોઈ પણ એમની જોડે અન્યાય થશે એ અવાજ ઉઠાવતા જ રહેશે। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ।